ધીમો ધીમો આવતો ચાલુ વરસાદે આપણે સોડા ઉતારી થોડાક પલ્લી ગયા થોડાક કોરા છે એવું છે ભાઈ. આવું નેવા જારું થઈ ગઈ છે બધી. હા હા રોડ બને છે ને એના કારણે ભાઈ છે ને આપણે કોખા વેવીને લઈ જવા પડે છે. જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં જ છો ભાઈ? આપણે પણ મજામાં જ છીએ. આપણે છે ને ભાઈ થોડીક એવું છે, શરદી થઈ ગઈ છે અને અવાજ બેસી ગયો છે, એટલે થોડોક અવાજ ચેન્જ થઈ ગયો છે એવું છે, કારણ કે શરદી થઈ ગયેલી છે ને એટલે. તો આજમાં ફેરો ભરીને પાછું જવાનું છે. કાલમાં ભાઈ છે ને બધી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. માળિયા, માઢિયા, અમૃતવર 3 ગામનો ફેરો ભરીને જવાનું છે. પછી પાછું બીજો ફેરો છે એ જવાનું છે આપણે લઈને દાતરડીને વિહળિયા. તો આજમાં 2 ફેરા મારવાના છે આપણે. સ્ટોક થઈ ગયેલો છે બધી કમ્પ્લીટ ભરી લીધેલી છે આપણે. આદિ બધી ભરાઈ ગઈ છે. તો હવે છે ને ભાઈ ગાડી લગાડી અહીંયા અને શરૂઆત કરી, કારણ કે ભાઈ છે ને 10 વાગી ગયા છે. 9:30 વાગ્યા આપણે ઊભા થયા. ઊભા થઈને મોટું બહુ ધોઈને ચા પીને નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. અને છે ને હવે ગાડી ભરી લઈએ એટલે મોડું ન થાય. અને બપોરે પાછા છે ને વહી આવી આપણે 12:30 નકર છે ને બહુ બપોરે મોડું થઈ જાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. ગાડી ભરી લઈએ ફટાફટ. તો કમ્પ્લીટ મિત્ર ભાઈ ફેરો ભરાઈ ગયો છે ને. ગરમી થઈ ગઈ છે ગજબની, કારણ કે ભાઈ છે ને સવારમાં તડકો હોય, ગાડી ભરવામાં છે ને ગરમી થઈ ગઈ છે. અને હવે છે ને ગાડી ભરાઈ ગઈ છે તો ભાઈ નીકળીએ, કારણ કે 10:30 થઈ ગયા છે. મોડું ન થઈ જાય એટલે સારું. બાકી નકર છે ને 1 તો વાગી જાય કમ્પ્લીટ. તો ભાઈ છે ને હવે ભરી લીધી છે ગાડી, નીકળીએ ભાઈ. પડી ગયા પાછા ગણપતિ દાદા છે ને ભાઈ પડી જાય છે. તો ભાઈ ગાડી લઈને નીકળી ગયા છે. 10:30 થી 11 થઈ ગયા છે આપણે. હવે છે ને ભાઈ ડાયરેક્ટ માઢિયા, પેલા માઢિયા જવાનું છે, પછી માળિયા જવાનું છે, પછી અમૃતવેલ જવાનું છે. ને ભાઈ ફેવિકિક લેતા આવ્યા છે એટલે હવે ને ગણપતદા પડ્યા નહીં. ફેવિકિક લગાડી દઈએ હેઠે એટલે ગણપતદા છે ને બેસી રહી નહીં. ગણપતદા પડી જાય એમ ન હાલે. કમેન્ટ કરીને કહેજો તમે. માળિયાથી નીકળી ગયા છે ભાઈ માળિયા, કારણ કે માળિયામાં છે ને આપણે કલાક જેટલી થઈ ગઈ છે. 2-3 દુકાને દીધી. એક જગ્યાએ દુકાને છે ને ફ્રીજ બંધ હતું, ના કંઈ ન મેળવ્યું. હવે છે ને ભાઈ માળિયા જવાનું છે. માળિયા છે ને હજી અડધે ભૂગ્યા છે, ભાગું છે એમ તો. ડાયરેક્ટ આપણે ને માળિયા મળી મહાદેવના દર્શન કરી આવીએ. તો માળિયા પૂકી ગયા છે મિત્રો, 12 વાગી ગયા છે. હર હર મહાદેવ. હવે થોડા ઉતાર નાખી દુકાને. કમ્પ્લીટ મિત્રો ભાઈ દુકાને ઉતાર નાખી સોડા બાવાની.
વાદળ ચડી ગઈ પાછી. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ માળિયાથી નીકળી ગયા છે ભાઈ અમૃતવેલ જવા, અને વાગી ગયા છે ને ભાઈ 12:30નો ટાઈમ થઈ ગયો છે. અમૃતવેલ જવાનું છે હજી આપણે. અહીંથી શોર્ટકટ થઈ જાય એટલે ડાયરેક્ટ અમૃતવેલ નીકળી જાય, નકર આમ ફરીને જવું પડે પાછું. એટલે અહીંથી નીકળી જાય એટલે અમૃતવેલમાં દેવાઈ જાય. એવડાના પણ ફોન આવી ગયેલા છે. અમૃતવેલ જઈ આવીએ અને દઈ દઈએ પાછું, કારણ કે 12:30 થઈ જ ગયા છે. તો અમૃતવેલ પૂગી ગયા છે ધીરુભાઈની દુકાને. થોડા ઉતાર નાખી. અહીંયા દુકાન છે ને અહીંયા આપણે ગાડી લગાડી છે. રોડ બને છે ને એના કારણે ભાઈ છે ને આપણે કોખા વેવીને લઈ જવા પડે છે. અહીંથી સેટ વેવીને ઓલી બાજુ લઈ જવા પડે. કોકની પાડી ભાઈ આવે. આટલો રોડ બની ગયો છે, બનવાનું કામકાજ ચાલુ છે. તો કોખા છે ને અહીંથી ઠીલવા પાછા. તો અમૃતવેલમાં કમ્પ્લીટ દેવાઈ ગઈ છે. રોડ બનતો તો એના કારણે છે ને ભાઈ કોખા આપણે વેવીને લાવવા પડ્યા. ખાલી લેતા આવ્યા ને પાછા ભરા લઈ ગયા ને એટલે વાર લાગી ગઈ. તો હવે નીકળી ગયા છે. અને છે ને આ બધે આમાં રોડ બની ગયો છે, એ ખાલી એટલું જ બાકી છે. અને આગળ વરસાદ ચાલુ છે. એ બાજુ છે પણ આ બાજુ છે નહીં ભાઈ. હવે આપણે કેદી આવશે એનું કંઈ નક્કી નથી. આવી જાય તો સારી વાત છે. કપાસિયા સોંપેલા છે ફોરામાં, એટલે ફડાક્યા થઈ ગયા ન હોય તો સારી વાત છે. આપણે ને બાજરી જ વાવવાની. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે પૂગી ગયા છે અને વાગી ગયા છે 1:30 થઈ ગયા છે, કારણ કે મોડું થઈ ગયું છે. આપણે હવે છે ને ભાઈ ખાઈ લઈએ, પાછું ફેરો ભરીને જવાનું છે આપણે. હજી વરસાદ ચાલુ છો છે ભાઈ, વીજળી ને ભડાકા સાથે. આજમાં આવી જા ખરો એવું લાગે છે, પણ પવન છે ને એટલે હરવાર હે ને. વાહ, જોજો હમણાં આખડી અવાજ થાય. હા હા, આજમાં જ ભાઈ કન્ફર્મ વરસાદની વાવણી છે જ તે. અહીંયા નહીં તો બીજે ગમે ના, બાકી થઈ જાય એ ફાઇનલ. હવે ગજબ ને ભાઈ વરસાદ હવે ચાલુ થઈ ગયો છે. તમારે છે કે નહીં આપણે કમેન્ટ કરી દેજો. બાકી અમારે જો અહીંયા શરૂઆત થઈ ગઈ છે. ટાઈમ કમ્પ્લીટ જો નેવા ધારું ચાલુ થઈ ગઈ છે. વરસાદ આવે ને એના હિસાબે છે ને પતરામાં ફફડાટી બોલે, એટલો વરસાદ આવે. તો ભાઈ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. કઈ ડબુનો આવે છે, આપણે ખાઈ લીધું છે. આવો વરસાદ તો ચાલુ જ હતો. વીજળી થાય છે ધીમે ધીમે. લાઇટ વહી ગઈ છે. આવા વરસાદની લાઇટ તો ન જ હોય એવું છે ભાઈ. જો આવું નેવા ધારું થઈ ગઈ છે બધી. વરસાદનો વિરામ થઈ ગયો છે ભાઈ. સો તમે એટલો આવી ગયો છે, ઘણો બધો આવી ગયો. હવે એને ગાડી ખાલી કરીને પાછી ભરીને ભાગી. કારણ કે ભાઈ આજ છે ને અહીંયા ગાડી ખાલી નહીં થાય. અહીંયા પાણી ભર્યું, કેરેટ ઉતારવાના છે આપણે આ જગ્યામાંથી. વરસાદનું છે ને પાણી ભર્યું ને એટલે વરસાદ આવી પણ ઘણો ગયો ને. વાગી ગયા છે 3 થી 3:30 સમય થઈ ગયો છે. હવે ને ભાઈ હવે ખાલી કરી નાખી ગાડી. વાયર થોડોક નડશે એવું લાગે આપણને, એટલે આ મધ્ય રાખીને એટલે ગાડી વી આવે. તો કાંઈ નહીં મિત્રો, ગાડી ખાલી કરીને ભરી લઈને ભરીને પછી નીકળીએ. એટલે ઉતારવામાં આપણે ગારાવાળા કેરેટ ન થાય એ માટે અમે ઉતારી છે આમ. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ગાડી ભરાઈ ગઈ છે ને હવે નીકળીએ. 4 વાગી ગયા છે, મોડું થઈ ગયું છે. આપણે જો તમે તો અહીંયા પડી ગઈ ગાડી, એટલી જ ભરી લીધી.
ગયા છીએ, એક બે દુકાને ઉતારી છે ને વિક્રમભાઈ દુકાને ઉતારવાની છે આપણે. આ બધા તો અહીંયા વાટે ઊભા છે. દાંતડીથી મિત્રો નીકળી ગયા, વેહળિયા પૂગી ગયા છે. 5 વાગી ગયા છે. વરસાદનું પાછું થોડું આવવાની સંભાવના થઈ ગઈ છે. જો તમે વાહ હા. તો હવે છે ને સોડા 3-4 નહીં પણ આમ તો ઘણી દુકાનો છે. ઉતારતા 6 વાગી જાય ને ભાઈ. વેહળિયામાં 3-4 દુકાને દીધી છે ને વરસાદ ચાલુ થયો છે ભાઈ. અહીંયા જો તમે આ ને આ બોલેરોના ઓલામાં સાંભળાતું છે. આમાં થઈ ગયો છે. રો તો વિહળિયામાં કમ્પ્લીટ મિત્રો ભાઈ બધે દઈ દીધી છે ને નીકળી ગયા છે. અને ટેમ કિલો ખબર છે તમને 6:30 થઈ ગયા છે. વરસાદ ધીમો ધીમો આવતો ચાલુ વરસાદે આપણે સોડા ઉતારી, થોડાક પલ્લી ગયા થોડાક કોરા છે એવું છે. તો વિહળિયા નીકળી ગયા છે. દાંતડી 2 દુકાને છે ને ખાલી ખોખા ભરવાના છે. ભરીશું ને એવું કરશું તો 7 વાગી જવાના છે. એટલે આજમાં છે ને આપણે ઘરે 7:30 પૂગવાના છે. કમ્પ્લીટ મિત્રો ભાઈ દાંતડીથી 2 જગ્યાએથી ખોખા ભરીને 2 એવા છે અને વાંગર પૂગી ગયા છે અને 7:45 જ થયા છે. મારે 7:30 થઈ જશે. ગાડી પછી થોડી ભાઈ આ ધીમી હાલે પર લાઈન રહી ગયા. એમાં છે ને થોડા સાટા આવવાનું શરૂ થયું છે ભાઈ. આમ જો તમે તમને આકાશમાં દેખાતું છે. 8-9 વાગે થાય પહેલા ઘરે. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ છે ને 7 વાગ્યા ઘરે પૂકી ગયા હતા. 8 વાગી ગયા છે. તો કમ્પ્લીટ ખાવાનું થઈ ગયું છે. તો ભાઈ ખાઈ લઈ, કારણ કે 8 વાગી ગયા છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તો વરસાદની પાછી લેટ ક્યારે કાપી નાખવાનું નક્કી ન હોય. તો ભાઈ છે ને હવે ખાઈ લઈએ. તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો વ્લોગ આપણે છે ને હવે પૂરો કરી દઈ. મળીએ પાછા એક નવા વ્લોગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો હવે સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ પાછા નવા વ્લોગમાં.